ડુમસ કેવાય અભી આમ જો તો પાણીમાં પાડીશ ખબર છે આપણે કે ફોટો જ નથી પાડ્યો પ્લેન જોયું છે જો આવા ટ્રાફિક બધી ડાયનાસોર હમણાં ઉપર ડાયનાસોર માં અમારા વાળા બે ચીના લઈ આવ કેવા ફોટા પડાવ્યા અમે ગાડીઓ પકડી વાવડા પટ્ટો કાઢ નાખો હવે પોલીસ વાળા 500 રૂપિયા માંગે તું આપી દઈશ પોલીસ વાળા અહીં હોય અહીંયા હોય જ તે ને 500 રૂપિયા માર પાસે નથી તો હું તો એમ વિચારતી લેડી સમજી નહીં જવા દે હા લેડી સમજીને તો પેલા પકડે હા એવું કઈ કીધું કે કચકસણીઓને પેલા પકડો ના રે જવા દે એમને જો ભૂત બંગલો છે અભિભાઈ રાતે રોકાવું છે મને લાગે અભી ઓલી ડુમસ માં બીચ ઉપર નથી ઘૂમજો ભૂત રાતે ભૂત આ બધા ભૂત બંગલામાંથી મને લાગે રાતે નીકળે અરે તો ભૂત આપણે અભિભાઈ રાતે તો આપણે એને ભેગા રહીએ જમનતા જઈએ હવે તું રહેવા દે કવિતા ભાઈ બનાઈ બેઠો દેખાય તમે કવિતા ભાઈ બને બેઠો ભાઈ બને દેખાય જો બે નહીં એક છે મને તો બતાઈ ગયો એક ચલો મને તો બતાઈ ગયો છે મને તો બતાઈ ગયો જો બેટો એમની જાય આઈથી બતે જો બેટો કોઈથી બતાવો હરખો જો બેટો આમ જો બે તો લટકે છે બેન જો અરે જે એક બે ડાયનોસોર ને એક ગોડઝિલા હતો એમ લાગે ને આપણને હમણાં કાંઈક બોલશે એમ જો તો કેવો જોવે કવિતાનો ભાઈબંધ છે આ ઈ મારો ભાઈબંધ છે ભાઈ કલેજો છે કલેજો મારો ભાઈબંધ મારો ભાઈબંધ બને હા કોને મને લાગે બંધ થઈ જાય એ હાલો જલ્દી નગર 7 વાગી જાય તમે આ કોને ગાડી તો ગામ હાલે તો હાલું ને હું આ આયલું હવે આયલું જેરી ગમતું એટલું પછી આમ જો ગામ થેલા ભરીને જાય છે હું તો ફોટા પાડીને ધરાણી વાટ જોશે પાણી ક્યારે આવશે એમ પાણી નું કામ છે તરસ લાગી હાલું કેટલું અહીંયા આ પાણી કે પીવાતું છે એટલે જો અમે બેહી ગયા છીએ અહીંયા બધા સીપેજમાં આડા ધંડા શું કેમ બગડે થાકી ગઈ ડુમસ કરી હું તો એને પાણી પીવું છે અભિભાઈ આ દરિયાનું પીવું છે દરિયાનું કઈ પાણી પીવાય મેં એમ કીધું અભિભાઈ ફોન કરો અભિભાઈ આવે લઈને પાણી એમની થાય કે કોઈ દી કવિતા રખડી ગમે એટલું તરસ લાગી ને ભૂખ લાગી બીજું કઈ નથી એવું ચાલે ત્યાં પણ હવે પેટ નો ખાડો પેટમાં ખાડો ભૂખ લાગી ખવડાઈ ગયો ને કાક હાલો ને હવે 4 મહિના સનસેટ જો એટલી તરસ અભી આ બતાવો શું આ જો ડૂબતો સૂરજ બતાવો એને સનસેટ કહેવાય એ આવા નવા પણ અમે લોકો અહીંયા ડુમસ બીચ ઉપર આવ્યા બહુ મસ્ત છે હવે એવું છે તમે લોકો પણ આવજો અમને મજા આવી એની કરતા વધારે તમને મજા આવશે અને અહીંયા 7 વાગે ટૂંકમાં બંધ થઈ જાય છે એટલે તમે એ રીતના ટાઈમ લઈને આવજો કે તમે એન્જોય કરી શકો મતલબ કે 5 વાગે તમે પહોંચી જ જવું પડે તો તમે 2 કલાક રહ્યો તો તમને મજા આવે એવું છે અભી હાલો ને આપણો તો એક પાડો આપણે કે ફોટો જ નથી પાડ્યો ફોટો પાડવાનું કહું યાર લો ને હાલે જો આવા ટ્રાફિક બધી ગાડીઓનું મેગી ગળસમાં વેગ્યા ફૂકડી ના હે હા અને આજો ટ્રાફિક જામ કોણ બસ વાળા હા એમ
અમને ખબર નહોતી. મોટા બેન તમને કીધું, હાલો ને કીધું. ડુમ્મસ આવી અને મેગી ને મકાઈ ખાઈ ની મજા તો આવે નહીં. મકાઈ તો ખાવી જ પડે. ખાવી જ પડે. ચીઝ બધું ઓલા વયું અમે તો કોને? મકાઈ ખાવા જાવી. હવે એમાં તો રહેવા દે ભાઈ એટલું મકાઈ ખાધા વગર ના જાય નહીં. એમ ઘરે મકાઈ કેટલા ના આવે? 50 કિલો આવે. આ કેટલા ના આવે? 90 રૂપિયા. મેગી કેટલા ના આવે? ત્યાં મેગી 90 ની જ છે ઘરે કેટલા ના આવે? 20 રૂપિયા પેકેટ ને 20 નું ચીજ. 15 રૂપિયા ઘરે 50 રૂપિયામાં તૈયાર થઈ જાય. એમ અમારે આ તો 30 રૂપિયામાં તૈયાર થઈ જાય એક વાર તો. તેજભાઈ આપને જાવડો અભિભાઈ